દાખલા નંબર 7 જેની રકમ છે કે સાદુરૂપ આપો. અહીંયા એક જ સંખ્યા આપેલી છે -4 ની 3 ઘાત, એટલે કે અહીંયા માઇનસ છે તો આપણે થિયરીમાં જોયું તો એ જ પ્રમાણે કે ઘાતાંક જો એકી સંખ્યા હોય તો તેનો જવાબ છે તે એકી આવે, અને ઘાતાંક જો બેકી સંખ્યા હોય તો તેનો જવાબ છે તે બેકી મળે. તો અહીંયા જોઈએ -4 ની 3 ઘાત એટલે કે -4 છે તે 3 વાર, 1 2 અને આ 3 વાર. -4 ગુણ્યા -4 એટલે કે થશે 16, માઇનસ માઇનસ પ્લસ. હવે 16 ગુણ્યા -4 કે 16 ગુણ્યા 4 એટલે થશે 64, અને પ્લસ માઇનસ માઇનસ એટલે કે -64 એ થશે આપણો જવાબ. નેક્સ્ટ રકમ -3 ગુણ્યા -2 ની 3 ઘાત. અહીંયા બે અલગ અલગ પદ આપેલા છે તો ચલો જોઈએ તેનો ગુણાકાર. -3 ગુણ્યા -2 છે તે 3 વાર છે, એટલે કે 1 વાર, આ 2 વાર અને આ છે 3 વાર. તો સૌપ્રથમ -3, -2 ગુણ્યા -2 એટલે કે 2 2 4, માઇનસ માઇનસ પ્લસ. જો એક સ્ટેપ વધારે કરીએ, અહીંયા થશે 4 ગુણ્યા -2, આ બંનેનો જવાબ થશે 4. હવે -3 ગુણ્યા 4 ગુણ્યા 2 એટલે થશે 8, પરંતુ પ્લસ માઇનસ માઇનસ એટલે કે -8. હવે માઇનસ માઇનસ પ્લસ અને 3 8 24 એટલે કે જવાબ થશે +24.